જય ખોડિયારમાં, જય દ્વારકાધીશ। ખોડિયાર સ્ટુડિયો રાજપરામાં તમામનું સ્વાગત છે। આજ આપણે દર્શન કરશું માં મેલડીના, કાળિયા કુવાવાળા મેલડીમાંના। આ માતાજીનું ગામ તણસા રાજપરાની પાસે લાકડિયા ગામમાં આવેલું છે। તો ચાલો આપણે દર્શન કરીએ તેમના। માતાજીનું મંદિર તળાજા ભાવનગર નેશનલ હાઈવે ઉપર આવેલું છે। ભાવનગરથી લાકડિયાનું અંતર 41 કિલોમીટર છે અને સિહોર વરતેજ થઈને આવો તો તેનું અંતર 55 કિલોમીટર છે। તો આપણે ચાલો દર્શન કરીએ। તળાજાથી આવો તો 19 કિલોમીટર અંતર છે તેમનું। અને આ રીતના તમામ જગ્યાએ બોર્ડ પણ મારવામાં આવેલા છે। અને આ મંદિર વાડી વિસ્તારમાં આવેલું છે। લાકડિયા ગામની વાડી વિસ્તારમાં આ મંદિર આવેલું છે। તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ। કાળિયા કુવાવાળી મેલડીમાંના। જય મેલડીમાં। અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ માતાજીના મેલડીના। એમ કહેવાય છે કે અહીંયા મોટો વડલો હતો અને વડલાની નીચે માતાજી બેઠેલા હતા। અત્યારે આ મંદિર નવું બનાવેલું છે અને તે ભૂરિયા વડલા તરીકે ઓળખાતા। તે વડલો વેસવાને કારણે સળગી ગયેલો। આ માતાજીની સાથે ભીમડિયા દાદા અને નારસિંગા દાદા પણ બેઠેલા છે। તેમના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ।
આ માતાજીની માનતામાં માતાજીની કડા, શ્રીફળ અને સુંદરીની માનતા ચડે છે. તો ક્યારેક આવજો લાકડિયા કાળિયા કુવાના મેલીમાના દર્શને. આપણે કાળિયા કુવાના પણ દર્શન કરશું, જે કૂવો વર્ષો પહેલા 7 કાળ પડેલા અને એમાં પાણી નહોતું ખૂટ્યું. આજે પણ એમાં પાણી નથી ખૂટતું, તેના પણ આપણે દર્શન કરશું. અહીંયા તાવાની પણ માનતાઓ ચડે છે માતાજીને. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ માતાજીનું જૂનું સ્થાનક. આ મંદિર જૂનું છે અને અહીંયા માતાજી બેઠેલા છે. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કાળિયા કુવાના. અત્યારે દર્શન કરી રહ્યા છીએ આપણે કાળિયા કુવાના. આ પાણી હજી આનો રંગ કાળો રેખો દેખાય છે. તમામ કુવા કરતા આનું પાણી કાળા રેખું દેખાય એટલે આ કાળિયો કૂવો કહેવાય અને મીઠું પાણી છે આનું. તો ક્યારેક આવજો કાળિયા કૂવાવાળા મેલડીમાં અને દર્શન કરજો. જય મેલડીમાં. અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખોડિયા સ્ટુડિયો રાજપરાને સબસ્ક્રાઈબ કરજો. જય ખોડિયા, જય દ્વારકાધીશ, જય મા મેલડીમાં. અહીંયા અંચેત્રીની પણ વ્યવસ્થા હોય છે. અહીંયા દર રવિવારે અને મંગળવારે હજારો પબ્લિક આવે છે અને ડાક ડમરૂમાં પણ પ્રોગ્રામ થાય છે, જેમાં નામી ઇનામી કલાકારો
પોતાની ડાક ડમરૂની સંતવાણી પીરસે છે